દેશની આઝાદી થઈ તેમ છતાંય અનામતનો પણ લાભ નથી મળ્યો. એના કારણે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપવામાં આવ્યો છે કે વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ મળવું જોઈએ, કે ગુજરાતમાં કોઈ મંત્રી નહીં વાલ્મીકી સમાજનો, કોઈ ધારાસભ્ય નથી, કોઈ આઈએસ અધિકારી નથી, કલેક્ટર નથી, મંત્રી નથી. તેના કારણે મારા વાલ્મીકી સમાજના હકો રૂધાઈ રહ્યા છે ને છેડા થઈ રહ્યા છે મિત્રો. આના માટે આ દંડવત યાત્રા કરવામાં આવી છે મિત્રો. સાથે સાથે સમાજને વિનંતી કરું છું કે અત્યારે મારો સમાજ સૂતો છે. જેમ બાબા સાહેબ જ્યારે પૂછવામાં આવ્યું કે બાબા સાહેબ તમે કેમ રાત દિવસ જાગો છો, એટલે બાબા સાહેબે કીધું કે આજે મારો વાલ્મીકી મારો એસટી સમાજ સૂતો છે એટલે મારે જાગવું પડે છે. એટલે મિત્રો આ સમાજ સંગઠિત નથી એટલે મારે આ દંડવત યાત્રા કરવી પડે છે. આ યાત્રાનું કારણ મને આપણે ફેસબુક ઉપર